જીવવાનું અને જીતવાનું શીખવતી શાળા એટલે વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલ. મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ. આજે હું તમને સરસ મજાના જોડકણા ગવડાવીશ. વાદળી વાદળી વરસ વરસ, લાગી છે બહુ તરસ તરસ, ફોરા પડજો ટપક ટપક, ઝીલી લઈશું લપક લપક. હવે બીજું જોડકણું તમે પણ મારી સાથે ગાજો હો ને. વર્ષા રાણી, વાદળને એ લાવે તાણી, હસતે મોઢે કરતી લાહણી, જ્યાં જુઓ ત્યાં પાણી પાણી, જ્યાં જુઓ ત્યાં પાણી પાણી. હવે એના પછીનું જોડકણું આ તો તમને બહુ જ ગમે છે ને. એક હતો એકડો, તેણે માર્યો ઠેકડો, સામે મળ્યો બગડો, બેઉને થયો ઝગડો. એકડો બોલે એ, બગડો બોલે બે બે બે. હવે બીજું જોડકણું ગાશું. મોર મોર આવજે, સાથે ઢેલને લાવજે, દાણા આપું ચણજે, પાણી આપું પીજે, થઈ થઈ નાચજે, મને પણ નચાવજે, મને પણ નચાવજે. બાળકો, હવે આપણે ગાશું અભિનય ગીત. ગીતનું નામ છે આવો મેઘરાજા. આવો મેઘરાજા, આવો મેઘરાજા, વગડાવો વાજા, પીપી પીપી પોમ પોમ, પીપી પીપી પોમ પોમ, પીપી પીપી પોમ પોમ, પીપી પીપી પોમ પોમ. મુશળધાર મુશળધાર, વરસે છે પાણીડા ધાર, સરરર સરરર સોમ સોમ, સરરર સરરર સોમ સોમ, સરરર સરરર સોમ સોમ, સરરર સરરર સોમ સોમ. આવો મેઘરાજા, વગડાવો વાજા, પીપી પીપી પોમ પોમ, પીપી પીપી પોમ પોમ, પીપી પીપી પોમ પોમ, પીપી પીપી પોમ પોમ. રેલમ છેલ, નદી નાળા રેલમ છેલ, છલબલ છલબલ છોમ છોમ, છલબલ છલબલ છોમ છોમ, છલબલ છલબલ છોમ છોમ, છલબલ છલબલ છોમ છોમ. આવો મેઘરાજા, વગડાવો વાજા, પીપી પીપી પોમ પોમ, પીપી પીપી પોમ પોમ, પીપી પીપી પોમ પોમ, પીપી પીપી પોમ પોમ. બાળકો, તમારે વાર્તા સાંભળવી છે ને. આજે આપણે કઈ વાર્તા કરવાના છે ખબર છે તમને? વાર્તાનું નામ છે સમજુ બકરીઓ. બકરી તો તમે જોઈ જ હશે. હા, તો વાર્તા છે એક નાની નદી હતી. તમે બધાએ નદી જોઈ છે ને? આપણે બધા મમ્મી પપ્પા સાથે નદીએ નાહવા જાય છે ઘણી વખત. પછી દેશમાં દાદા દાદીની ઘરે જાઓ, ત્યાં ગામડે પણ નદી હોય, મામાની ઘરે નદી હોય ને. તમે બધા ઘણી વખત નદીમાં નાહવા પણ ગયા હશો. હા, અને નદીમાં શું શું હોય કોણ કહેશે? હા, નદીમાં મગર હોય, માછલી હોય, કાચબા હોય, આ બધું નદીમાં હોય. અને નદી ઉપર લાકડાનો સાદો પુલ બાંધેલો હતો. પુલ એટલે શું ખબર છે બાળકો? એક કિનારેથી બીજા કિનારે જવા માટે જે રસ્તો બનાવવામાં આવે ને, તેને પુલ કહેવાય. અને આ પુલ હતો ને ખૂબ જ સાંકડો હતો. કેવો હતો? સાંકડો હતો. અને તેના પરથી સામે સામે બે જણ પસાર થઈ શકતા ન હતા. પુલ એટલો સાંકડો હતો ને કે કોઈ પણ એક જ વ્યક્તિ પસાર થઈ શકે. એકવાર આ પુલ ઉપર સામે સામે છેડેથી કોણ નીકળ્યું ખબર છે તમને? બે કૂતરા આવ્યા. એક કૂતરો આ બાજુથી આવ્યો અને એક કૂતરો સામેની બાજુથી આવ્યો. બંને કૂતરા પુલની વચ્ચે ભેગા થઈ ગયા. બંને કૂતરાને સામે કિનારે જવું હતું. એક કૂતરાને આ કિનારે જવું હતું, બીજા કૂતરાને આ બાજુ જવું હતું. તો કોઈને રસ્તો આપવા તૈયાર જ ન થયા. આપણે પુલ સાંકડો હોય ને તો પહેલાં એક
બાજુથી આપણે સાઈડમાં હટી જાય ને, પાછા વયા જાય તો બીજો વ્યક્તિ નીકળી શકે. પણ આ કૂતરા તો કોઈને રસ્તો આપવા તૈયાર જ ન હતા. કોઈ પાછું જવા માંગતું જ ન હતું. બંને કૂતરા હતા ને સામે સામે ઘુરકવા લાગ્યા, ભસવા લાગ્યા. કૂતરા કેમ ભસે? હાવ 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 કરવા લાગ્યા. અને છેવટે બંને ઝઘડી પડ્યા. બંને ઉછળીને ઝઘડતા ઝઘડતા ક્યાં પડી ગયા ખબર છે તમને? બંને હાવ હાવ કરતા ઝઘડી પડ્યા ને તો બંને નદીમાં પડી ગયા. પણ તમને ખબર છે, બેઉ કૂતરા પાણીમાં તણાવા લાગ્યા. કૂતરા છે ને એ પાણીમાં તરે. તમને ખબર છે, આપણે તરતા શીખવું હોય ને તો આપણે સ્વિમિંગ પુલમાં ટ્રેનિંગ લેવા જવી પડે. પણ ભગવાને કૂતરાને તો ગોડ ગિફ્ટ આપેલી કે કૂતરાને પાણીમાં જન્મથી જ તરતા આવડે. બધા જ વ્યક્તિમાં, બધા પશુમાં કાંઈક ને કાંઈક ખાસિયત ભગવાને મૂકેલી જ છે. તો આ કૂતરા પાણીમાં પડી ગયા ને તો ડૂબી ન ગયા, પણ તરતા તરતા સામે કિનારે પહોંચી ગયા. અને થોડી વાર બાદ કેવું બન્યું ખબર છે તમને? પુલના એક છેડેથી કાળી બકરી આવી અને બીજા છેડેથી સફેદ બકરી આવી. બંને બકરીઓ પુલની વચ્ચે ભેગી થઈ ગઈ. પણ બંને બકરીઓ હતી ને ખૂબ જ સમજુ હતી. કેવી હતી? સમજુ. તે બકરીઓ કૂતરાની જેમ ઝઘડી નહીં, પણ શું કર્યું તમને ખબર છે? કેવી યુક્તિ, કેવું સમજદારીપૂર્વક એને કામ કર્યું. એક બકરી નીચે બેસી ગઈ અને બીજી બકરી સાચવીને ધીમેથી તેના ઓળંગી ગઈ. એને ઉપર હળવેકથી પગ દઈ અને પછી એને ટપી ગઈ, એને ઓળંગી ગઈ. પછી બીજી બકરી ઊભી થઈ અને આગળ ચાલી. આ બંને બકરીઓએ સમજીને પુલ ઓળંગ્યો અને બંને બિલકુલ ઝઘડો કર્યો નહીં. કેવી સમજુ બકરીઓ! જોઈને બાળકો, આ વાર્તા પરથી આપણને એવો બોધ મળે કે હંમેશા દરેક કામ સમજદારીપૂર્વક કરવું જોઈએ. મજા આવીને વાર્તામાં? હા, વંદે માતરમ બાળકો. આવજો ત્યારે. બાળકો, આજે આપણે મુખપાઠ કરીશું. અને મુખપાઠ કોના વિશે કરીશું ખબર છે તમને? ગાય વિશે. ગાય તમે જોઈ છે ને બધાએ? હા, તો ગાય વિશે આજે આપણે થોડો મુખપાઠ જાણીશું. ગાય એક પાલતુ પ્રાણી છે. ગાયને 4 પગ હોય છે. ગાયને 2 શિંગડા હોય છે. ગાયને 1 પૂંછડી હોય છે. ગાય ઘાસ ખાય છે. ગાય દૂધ આપે છે. ગાયના બચ્ચાને વાછરડું કહે છે. ગાય અંભા અંભા બોલે છે. ગાયની લોકો પૂજા કરે છે. ગાયને લોકો માતા કહે છે. આવજો બાળકો. વંદે માતરમ.